ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજનો દિવસ એ ક્રિશ્ચિયન કેલેન્ડરમાં એક નવી ઋતુ, એક નવી સિઝનનું ચિહ્ન આપે છે. આજથી હું અને તમે 40 દિવસના એ લેન્ટ સિઝનની અંદર પ્રવેશ પામી રહ્યા છે. હવે લેન્ટ સિઝન એટલે શું? હું જ્યારે નાનો હતો ત્યારે અમે તો અમારા ચર્ચમાં કદી પણ લેન્ટ સિઝન પાડ્યો નથી. અથવા ઘણી બધી વાર મેં એવા લોકોને જોયા છે જેઓ પોતાના માથા ઉપર એ રાખ દ્વારા ક્રોસ લગાવીને તેઓ એશ વેનસડેના દિવસે ચર્ચમાંથી આવતા હતા. બટ ઇટ વોઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ટુ મી. તો જે કહેવા માંગુ છું તે એ કે લેન્ટ સિઝનને હું તે સમજ્યો તે પહેલાંનો જોતો આવ્યો છું. બટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ? લેન્ટ સિઝન તે ખરેખર એ ઈસુ ખ્રિસ્ત એ તેમની સેવા અગાઉ જે 40 દિવસો અરણ્યમાં દિવસ અને રાત ઉપવાસ કરીને પ્રભુની સમક્ષતામાં વિતાવ્યા હતા તેનું એક ચિહ્ન છે. અને હવે લેન્ટ સિઝન જે આજની મંડળી, એ સાર્વત્રિક મંડળી જે ઉજવી રહી છે, તે પણ તે જ પ્રમાણે એ પ્રભુ સાથેના આપણા સંબંધમાં આપણે કેવી રીતના વધી શકીએ, કેવી રીતના આપણે વધુ દ્રઢ અને ગહન થઈ શકીએ, તેની માટે મને તમને પ્રોત્સાહન આપતી એ એક પર્વ છે, એ એક ઋતુ છે. લેન્ટ સિઝનનો અંત એ ઈસ્ટરના દિવસે એટલે કે પુનરુત્થાન દિવસે થાય છે. અને આજથી જ શરૂ થશે ત્યારથી 40 દિવસો, તેમાં રવિવાર પકડવાના નથી, કેમ કે રવિવાર ઓલરેડી પ્રભુના દિવસો છે. એટલે રવિવારના દિવસો છોડીને જે 40 દિવસો છે તે દરમિયાન લોકો જે છે તેમનો આંતરિક પસ્તાવાને બાહ્ય રીતિથી તેઓ પ્રદર્શિત કરે છે. તે ઉપવાસ હોઈ શકે, તે પ્રાર્થનાની સંગતો હોઈ શકે, તે અલગ અલગ મનનો હોઈ શકે. એ બધા દ્વારા તેઓ પોતાની જાતને એ સમુદાયની અંદર, મસીહ ખ્રિસ્તી સમુદાયની અંદર એ જાહેર કરે છે કે હા, હું પણ એક વાસ્તવિક હૃદયથી આ સિઝનની અંદર, આ ઋતુમાંથી પસાર થઈ રહ્યો છું. બટ ઇઝ ઇટ ઓનલી ફિઝિકલ ફાસ્ટિંગ? શું તે કેવળ શારીરિક ઉપવાસ છે કે જમવાનું ન જમવું? ના. અ ફાસ્ટ કેન બી એનીથિંગ. એ ઉપવાસ એટલે સ્વત્યાગનું એક ચિહ્ન છે. અને જ્યારે જે તે વસ્તુને તમે તમારા જીવનમાં મહત્વ આપો છો, એ પ્રભુ સિવાયની વસ્તુ, એ જે તે વસ્તુને તમે મહત્વ આપો છો, ત્યારે જો તમે તેને પોતાની જાતથી દૂર કરો છો, દેટ ઇઝ યોર ફાસ્ટિંગ. ઇટ કેન બી યોર મોબાઈલ, એ તમારો મોબાઈલ ફોન હોઈ શકે છે, એ તમારી અલગ અલગ બીજી આદતો હોઈ શકે છે. ઘણા બધા લોકો નોનવેજ ખાવાનું છોડી દેતા હોય છે. દેર આર મેની સચ કાઇન્ડ્સ ઓફ ફાસ્ટિંગ્સ. અને એ લેન્ટ મને તમને શીખવે છે હાઉ ટુ ડિનાય સેલ્ફ, કેવી રીતના પોતાની જાતનો નકાર કરવો, અને હાઉ ટુ એક્સેપ્ટ ક્રાઇસ્ટ, ખ્રિસ્તને પોતાની અંદર કેવી રીતના વધુને વધુ સ્થાન આપવું, કે જેથી કરીને હું ઘટતો જાઉં અને ખ્રિસ્ત મારામાં વધતો જાય. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા તરફ આપણે જો નજર ફેરવીએ તો ત્યાં હું ને તમે તો એ શારીરિક ચિહ્ન જોઈને માનતા હતા ને કે લેન્ટ હવે શરૂ થઈ ગઈ છે નાનપણમાં. બટ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ તેવું જ એક ચિહ્ન તેમના શિષ્યોને તેમની સેવાની શરૂઆતમાં જ આપ્યું હતું. એ એક શારીરિક ચિહ્ન નહોતું, પણ તે તેમના ચહેરા પરનો જે હાવભાવ હતો તે હતો. લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 51મી કલમમાં આ પ્રમાણે લખેલું છે: તેમને ઉપર લઈ જવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેમણે યરૂશાલેમ જવા તરફ પોતાનું મોં તે તરફ દ્રઢ કર્યું. He intently moved towards going to Jerusalem. તેઓએ તેમનું મોં યરૂશાલેમ જવા તરફ દ્રઢ કર્યું. હજી તો લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય જ છે, 51મી કલમ જ છે. બટ લુકની લખેલી સુવાર્તાની અંદર લુક જે રીતના પોતાની સુવાર્તાને પ્રસ્તુત કરે છે, તેમાં તે આપણને કહેવા માંગે છે કે લુક 9 અને 51થી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરૂશાલેમ તરફની અને વધસ્તંભ તરફની જે યાત્રા છે તેની શરૂઆત થાય છે. એન્ડ ધેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ હિઝ પ્રોલોંગ્ડ લેન્ટ સિઝન. મારા વાલાઓ, જે ખરેખરમાં જે કહેવા માંગે છે, જે ઘણા વિદ્વાનો પણ કહી ચૂક્યા છે, કે જે સુવાર્તાઓ છે તે ખરેખરમાં આખા મોટા પેશન નેરેટિવ્સ છે, જેમને થોડું થોડું ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આજથી લઈને તે આવનાર 40 દિવસો સુધી હું અને તમે સાથે મળીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરૂશાલેમ ભણીનો જે લુકની સુવાર્તાનો જે પ્રવાસ છે તેનો અભ્યાસ કરવાના છે. તેમાં હું ને તમે અલગ અલગ પાત્રોને મળીશું, હું ને તમે અલગ અલગ ચારિત્રોનો અનુભવ કરીશું.
બટ એક વસ્તુ મારે તમને જે કહેવાની તે એ કે ડોન્ટ ફર્ગેટ કે તમારે દ્રઢતાથી કેવલ ઈસુ તરફ જોવાનું છે. લોકો તમને ગમી જશે, લોકો તમને આકર્ષી જશે એ જે યાત્રામાં આપણે જેમને મળીશું, બટ ડોન્ટ લૂઝ યોર સાઇટ. તમે તમારા એ ફોકસને તમે ભૂલશો નહીં. કેમ કે મારા વાલાઓ, આ જે પ્રભુનું જે લખેલો શબ્દ છે તે લખેલા શબ્દની પાછળ જ્યાં સુધી હું ને તમે તેમના એ ઇન્કાર્નેટ શબ્દને, એટલે કે જે શબ્દ સદય થઈને આપણામાં વસ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યાં સુધી નથી મળતા ત્યાં સુધી હું ને તમે આ પ્રભુના વચનોનો ખરો અર્થ સમજી નથી શકતા. સો લેટ અસ ઓલ ટ્રાય ટુ લર્ન ટુગેધર. આવો આપણે સાથે મળીને શીખવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ કે આ લેન્ટ સિઝનની મારાના તમારા જીવનમાં શું મહત્વ છે અને કેવી રીતના એ મારાના તમારા જીવનમાં એક પરિવર્તનનું દોર, એક પરિવર્તનની સિઝન લાવી શકે છે કે જેથી કરીને હું ને તમે ખરા અર્થમાં એ ગુડ ફ્રાઈડે, એ ઈસ્ટરને મનાવી શકીએ, ઉજવી શકીએ, કેમ કે આ દુઃખના દિવસો નથી. ધીઝ આર ધ ડેઝ ઓફ જોય. પ્રભુ આપ સર્વને આશીષ આપો.